વેલકમ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે સ્ટેટમાં યુનિટ 2 ગુણાત્મક સંબંધ શરૂ કર્યું હતું, જેમાં આપણે માહિતી વિશે અને ગુણાત્મક સંબંધ કોને કહેવાય એની વિશે માહિતી પ્રાપ્ત કરી. હવે આજે જોવાનું છે ગુણાત્મક સંબંધમાં માહિતીની સંગતતા, એટલે કે માહિતી કેવી રીતે એકબીજાને સંગત છે, તેના ગુણધર્મો કેવી રીતે એકબીજા પર સરખા છે એની વિશેની માહિતી મેળવવાની છે. તો કે આપેલી માહિતીને બે ગુણધર્મો પ્રમાણે 2x2ના કોષ્ટકમાં વહેંચવાની હોય ત્યારે કેટલાક ખાનાની આવૃત્તિ આપેલી હોતી નથી. એટલે કે કાલે જે આપણે કોષ્ટક બનાવતા શીખ્યા હતા એ આલ્ફા, બી, બીટા અને કુલ, એમાં એ કોષ્ટકમાં બધી જ વખતે બધી જ માહિતી આપેલી હોય તેવું જરૂરી નથી. તો જેને આપણે ઉપર દર્શાવ્યા પ્રમાણે શોધી શકાય. એટલે કાલે આપણે શીખ્યા હતા કે અમુક જે ખૂટતી આવૃત્તિ હોય કે ખૂટતી આવૃત્તિ હોય એને આપણે કેવી રીતે શોધીએ. આપણે જે સૌ જાણ્યું હતું કે એ આપ્યું હોય અથવા બીનું આપ્યું હોય, એ બી આપ્યું હોય તો બીનું આપ્યું હોય, તો આપણી માહિતીને એકબીજામાં પ્લસ માઇનસ કરીને કેવી રીતે માહિતી મેળવીએ તે આપણે કાલે શીખ્યા. તેમ કરતાં જો કોઈ એક અથવા વધુ ખાનાની આવૃત્તિ ઋણ મળે તો આપેલી માહિતી યોગ્ય કહી શકાય નહીં. એટલે કે જેમાં આપણે માહિતી ખૂટતી હતી એ ખૂટતી માહિતી મેળવી અને એ ખૂટતી માહિતી જો આપણને ઋણ મળે એટલે કે માઇનસમાં આન્સર મળે તો એ માહિતી આપણે યોગ્ય કહી શકીએ નહીં. આ પ્રકારની માહિતી અસંગત માહિતી કહેવાય. એટલે કે ઋણ જે માહિતી પ્રાપ્ત થાય આપણને એ માહિતી આપણે અસંગત માહિતી તરીકે ઓળખીશું. આપેલી માહિતીમાં સંગતતા છે, અસંગતતા છે કે નહીં તે નક્કી કરવા માટે દરેક ખાનાની આવૃત્તિ શોધવામાં આવે છે. એટલે કે જે આપણી પાસે માહિતી છે એમાં અસંગતતા છે કે સંગતતા છે એ માટે આપણે દરેક ખાનાની આવૃત્તિ શોધવી આવશ્યક રહે છે. જો કે એક પણ ખાનાની આવૃત્તિ ઋણ આવે તો માહિતીમાં અસંગતતા છે એમ કહેવાય. એટલે કે કોઈ પણ એક ખાનું હોય એની માહિતી જો ઋણ આવે તો એ માહિતીમાં અસંગતતા છે એમ આપણે કહી શકીએ છીએ. અને એનાથી ઉલટું કોઈ પણ ખાનાની આવૃત્તિ ઋણ ન હોય તો તે માહિતીમાં સંગતતા છે એમ કહેવાય. એટલે કે જો ઋણ હોય તો અસંગત માહિતી કહી શકાય અને ઋણ ન હોય તો માહિતીમાં સંગતતા છે તેમ કહેવાય. પરંતુ આપણે કેવી રીતે ચકાસી શકીએ કે સંગતતા છે નથી, એની માટે પણ કેટલીક શરતો છે. તો એ શરતો વિશે હવે માહિતી આપેલી છે. જો બે ગુણધર્મો એ અને બી એમ હોય તો સંગતતાની ચકાસણી માટે નીચેની શરતોનો ઉપયોગ કરી શકાય. એટલે કે બે માહિતીના ગુણધર્મો વિશેની માહિતી ચકાસવા માટે આપણને ટોટલ 3 શરત આપેલી છે. પહેલી શરત છે એ બીની કિંમત ઋણ થવી જોઈએ નહીં. એટલે કે એ બી >= 0 થવું જોઈએ નહીં. એટલે એવું કહે છે કે આપણે જે એની કિંમત અને બીની કિંમત મેળવીએ છીએ, એટલે કે એ બીની કિંમત જે મેળવીએ છીએ એ હંમેશા ધન જ હોય છે. જો ઋણ હોય તો એ માહિતી સંગત કહી શકાય નહીં. એટલે કે એ બી > 0 થવું જોઈએ નહીં, કે એ બી બરાબર 0 થવું જોઈએ નહીં. પછી છે એ બીની કિંમત એ કરતાં મોટી હોવી જોઈએ નહીં. એટલે કે એ બી <= A, એટલે કે હંમેશા એની કિંમત મોટી હોવી જોઈએ નહીં. કે એ બી <= A મળે તો એ સંગત માહિતી કહી શકાય ના. એવી જ રીતના એ બીની કિંમત બી કરતાં મોટી હોવી જોઈએ નહીં. એટલે કે એ બી <= B, એટલે કે બીની કિંમત કરતાં મોટી હોવી જોઈએ નહીં. તો શું કરવાનું? એ બી <= B થવો જોઈએ નહીં. આ 3 શરતને આધારે આપણે તપાસી શકીએ કે માહિતી સંગત છે કે અસંગત. આપણને હવે આ ખૂટતી આવૃત્તિ શોધતા તો કાલે શીખવાડ્યું, પણ હવે માહિતી સંગત છે કે અસંગત છે તે નક્કી કરવાનું ઉદાહરણ નીચે આપેલું છે. શરૂઆત કરીએ તો કે એ બરાબર આપણને 300 આપ્યા છે, આલ્ફા બરાબર 200, બી બરાબર 350, એ બી બરાબર 225. આ પહેલી માહિતી છે. આપણને ટોટલ 3 માહિતી અલગ અલગ આપી છે. એટલે આપણે 3 વાર ખૂટતી આવૃત્તિ શોધવાની 3 વખત નક્કી કરવા. 3 વાર આપણે કોષ્ટક બનાવીને નક્કી કરશું. 3 વાર કોષ્ટક ન બનાવી અને એકવાર કોષ્ટકમાં દર્શાવી દઈએ તો પણ ચાલે, પણ આપણી સરળતા માટે જો 3 વાર કોષ્ટક બનાવીને માહિતી મેળવીએ તો પણ ચાલે. તો જોઈએ, પહેલી માહિતી આપણને શું આપી હતી કે એ બરાબર 300, આલ્ફા બરાબર 200, બી બરાબર 350 અને એ બી બરાબર 225. તો હવે એ બરાબર આપણને સૌથી પહેલાં કેટલા આપ્યા હતા? તો કે 300. એટલે એમાં કુલ ખાનામાં આપણે મૂક્યા 300.
પછી આપણને આપ્યું છે આલ્ફા બરાબર 200, એટલે કે આલ્ફાનો ટોટલ આપણને આપ્યો છે 200. તો આલ્ફાના ટોટલમાં આપણે મૂક્યા 200. પછી આપણને એવું કીધું છે કે બી બરાબર 350. તો બીની ટોટલમાં એ લોકોએ મૂક્યું છે 350. પછી એણે આપણને કીધું છે એ બી બરાબર 225. તો કે એ અને બીનું બંનેનું આપ્યું છે એ બી 225. આપણને ટોટલ એણે 4 માહિતી આપેલી છે અને ટોટલ 5 ખાના ખાલી છે, એમાં આપણે માહિતી મેળવી. તો આપણે અગાઉ પણ જાણ્યું કે આ ખાનામાં જે ખૂટતી આવૃત્તિ છે એ આપણે કેવી રીતે મેળવી શકીએ. તો કે એ બી પ્લસ એ બી પ્લસ એ બીટા બરાબર એ મળે આપણને. તો આપણને એ બી આપ્યું છે 225, એ બીટા આપણે શોધવાનું છે અને બરાબર સામે આપ્યું છે એ બરાબર 300. તો 300 માઇનસ 225 એટલે કે 300માંથી આપણે એ બી બાદ કરીએ તો આપણને એ બીટા મળે છે 75. એટલે કે 300 માઇનસ 225, 225ને સામેની બાજુ લાવીએ તો 300માંથી 225 જાય તો આપણને એ બીટા મળે 75. તેવી જ રીતે આપણી પાસે હવે એ બીની કિંમત છે, આલ્ફા બીટાની કિંમત પણ આપણને એ બીની કિંમત છે અને આલ્ફા બીની કિંમત આપણી પાસે નથી અને બીનો ટોટલ પણ આપણી પાસે છે. તો આપણે એ બી બરાબર મૂક્યું 225 અને બી બરાબર મૂક્યું 350. તો 350માંથી 225 બાદ કરીએ તો આપણને આલ્ફા બી મળશે 125. તો હવે આપણી પાસે કેટલી માહિતી થઈ ગઈ? તો કે આલ્ફા બી બરાબર આપણને મળી ગયા 125, એ બીટા બરાબર મળ્યા 75. તો હવે આપણે કેટલી માહિતી મેળવવાની? તો કે આલ્ફા બીટાની માહિતી જોઈએ છીએ, બીટાનો ટોટલ જોઈએ છીએ અને આનો ટોટલ તો આપણે આસાની મળી જાય 300 પ્લસ 200 એટલે 500. બરાબર. તો હવે આપણે માહિતી મૂકી દઈએ. તો એ બી બરાબર 225 હતા તે, આલ્ફા બી બરાબર આપણને મળ્યા 125. તો એ બંનેનો ટોટલ કરતાં અહીંયા આવે 350, એ આપણે ખબર જ છે. હવે તો આપણને એ બીટા મળ્યો 75 અને 75 મળ્યો. બરાબર. અહીંયા થશે 300 પ્લસ 200 એટલે 500. તો હવે આપણે 350માંથી 500 બાદ કરીએ એટલે આપણને અહીંયા મળશે કુલ બીટા 150 અને 150માંથી આપણે એ બીટા બાદ કરીએ એટલે આપણને આલ્ફા બીટા મળશે 75. આમ આપણને જે ખૂટતી માહિતી હતી એ ખૂટતી માહિતી આપણને મળી ગઈ. હવે એવું કહે છે કે અહીં એક કોઈ પણ ખાનાની આવૃત્તિ ઋણ નથી, તેથી માહિતી કેવી છે? સંગત. બધી જ માહિતી આપણને ધન મળી છે, પ્લસ મળી છે. એટલા માટે અહીં બધા જ ખાનાની આવૃત્તિ ધન હોવાથી માહિતી સંગત છે, એટલે કે એક પણ આવૃત્તિ ઋણ નથી. એટલા માટે ઋણ નથી, એટલા માટે માહિતી સંગત છે. હવે એવી જ રીતે આપણને બીજી માહિતી આપી હતી એ બરાબર 300, બી બરાબર 100, એ બી બરાબર 120 અને એન બરાબર 400. આ વખતે આપણને ટોટલ એન આપી દીધો છે. તો એ બી બરાબર આપણે કોષ્ટકમાં મૂકીએ તો કે એ બી બરાબર 120 મૂકીએ, બીનું ટોટલ મૂકીએ છીએ 100. પછી એ બરાબર મૂકીએ 300 અને એન બરાબર મૂકીએ 400. તો આગળ કર્યું એમ જ એ બી પ્લસ આલ્ફા બી એવી રીતના કરીએ તો બી મળી જાય, કેમ કે આપણને બીનો ટોટલ આપેલો જ છે. બે વસ્તુ આપેલી હોય ને ત્રીજી વસ્તુ ગોતવાની હોય એવી રીતના આપણે ટોટલ મૂકીએ છીએ. તો એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી. તો એ બી આપણને આપ્યું છે 120 પ્લસ આલ્ફા બીની કિંમત શોધવાની છે બરાબર 100. તો હવે 120ને સામેની બાજુ લઈ જાય તો 100 માઇનસ 120 થાય. તો 100માંથી 120 બાદ થાય એટલે આપણને જવાબ મળે -20. કેમ? તો કે 100માંથી -120 કરીએ એટલે ઋણની નિશાની આવે એટલે જવાબ આવે -20. હવે એક આવૃત્તિ આપણને -20 પ્રાપ્ત થઈ ગઈ તો બીજી આખા કોષ્ટકની માહિતી શોધવાની જરૂર નથી. કેમ? તો કે કોઈ પણ આખા કોષ્ટકમાંથી એક આવૃત્તિ માઇનસમાં જવાબ આવશે એટલે કે ઋણ આવશે તો એ માહિતી અસંગત જ કહેવાશે. એટલે એક માહિતી આપણને ઋણ પ્રાપ્ત થઈ ગઈ એટલે હવે આખા કોષ્ટકની ગણતરીની જરૂર નથી. આમ ખાનામાં આવૃત્તિ ઋણ આવતી હોવાથી અહીંયા માહિતી કેવી થશે? અસંગત માહિતી થશે. કેમ? તો કે આપણને જે ખાનાની આવૃત્તિ મળી છે એ માહિતી ઋણ મળી છે, એટલા માટે એ અસંગત માહિતી છે. હવે ત્રીજી વિગત આપણને એવી આપી હતી કે એન બરાબર 290, એટલે કે ટોટલ આપણને આપ્યો છે 290, એ બી બરાબર 40, આલ્ફા બરાબર 100 અને બી બરાબર 160. તો આપણને જોઈએ પહેલાં એન બરાબર 290 મૂક્યા, એ બી આપણને આપ્યું છે 40,
આલ્ફાનું ટોટલ આપ્યો છે 100 અને બી બરાબર આપ્યા છે 160. તો સૌથી પહેલાં આપણે એવું કરવું પડે કે આપણને એ બીમાંથી આલ્ફા બી બાદ પ્લસ કરીએ એટલે આપણને કુલ બીની કિંમત મળે. તો કુલ બી આપેલો છે અને એ બી આપેલો છે એટલે આપણે ડાયરેક્ટ આલ્ફા બીની કિંમત મળી જશે. તો કે એ બી પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ બી એટલે કે 40 પ્લસ આલ્ફા બી ઇઝ ઇક્વલ ટુ 160 એટલે કે આલ્ફા બી બરાબર 160 માઇનસ 40ને સામેની બાજુ લાવીએ એટલે 160 માઇનસ 40 એટલે આવ્યા 120. એટલે કે ત્યાં આલ્ફા બી બરાબર આપણને જવાબ મળે છે 120. એવી જ રીતના હવે આપણે મેળવશું તો કે આલ્ફા બી કેમ તો કે આપણને આલ્ફા બીની કિંમત મળી 120 અને સામે આલ્ફાનો ટોટલ આપેલો છે એટલે પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો કે આલ્ફા બી મેળવ્યું 120, આલ્ફા બીટા શોધવાનું છે અને આલ્ફા બરાબર મેળવો 100. તો આલ્ફા બીટા મેળવવા માટે 100ની સામે લઈ જશો 120 તો 100ની સામેની બાજુ 120 લઈ જાય એટલે માઇનસ થાય. તો 100 માઇનસ 120 કરીએ એટલે જવાબ આવે છે -20. તો -20 જવાબ એ ઋણમાં જવાબ આવ્યો એટલે અહીંયા પણ માહિતી કેવી થશે? અસંગત. અહીંયા પણ આપણને માહિતી અસંગત પ્રાપ્ત થશે. કેમ તો કે ઋણમાં આન્સર આવ્યો એટલે માહિતી આપણને અસંગત પ્રાપ્ત થશે. યાદ રાખવાનું કે જો માહિતી ધનમાં આવે તો માહિતી સંગત છે અને માહિતી ઋણમાં આવે તો માહિતી અસંગત છે. આ વાત થઈ આપણને જ્યારે બે ગુણધર્મો આપ્યા હોય, એ અને બી ગુણધર્મો આપ્યા હોય. કાલે પણ વાત કરી હતી કે આપણે જ્યારે એ અને બી ગુણધર્મ આપ્યા હોય ત્યારે આવી રીતનું કોષ્ટક બને. એવી જ રીતનું કોષ્ટક 3 માહિતી આપ્યા હોય ત્યારે પણ બને. પણ મોસ્ટલી તમારે એ બી એમ બે જ માહિતીના ગુણધર્મોવાળા સમ પૂછાતા હોય છે. તો હવે 3 માહિતી આપી હોય ત્યારે કેવી રીતે ગુણધર્મો લાગુ પડાય તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. 3 ગુણધર્મો એ બી સી માટે જો કોઈ પણ ધન અને ઋણ ગુણધર્મના વર્ગમાં આવૃત્તિ ઋણ ન મળતી હોય તો આપેલી માહિતી સુસંગત છે એમ કહેવાય. એક ઉપપ્રગમાં આવૃત્તિ ઋણ આવે તો માહિતી અસંગત કહેવાય. એટલે કે આપણે આગળ જાણ્યું કે જો ઋણમાં જવાબ આવે તો માહિતી અસંગત અને ધનમાં જવાબ આવે તો માહિતી સંગત એમ કહેવાય. પરંતુ 2 માટેના નિયમ આપણે આગળ જોયા. હવે 3 માટેની શરતો છે. તો કે એ બી સી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એ બી વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે કે એ બી સી લેસ ધેન ઇક્વલ ટુ એ બી. એટલે એવું કહે છે કે એ બી સી જે મળે એના 0થી મોટા હોવા જોઈએ. 0 મળે તો એ ચાલે નહીં. અને એ બી વાય છે એ પણ 0થી મોટા અને એ બી કરતાં નાના મળવા જોઈએ. અને એવી જ રીતના એ બી સી છે એ બીટા સી છે એ 0થી મોટા અને એ બી સી એ એસીથી નાના. એવી જ રીતના એમના ગુણધર્મો આવેલા છે. અને કેવી રીતે પ્રાપ્ત થાય તો કે એ બી સી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ બી પ્લસ એસી માઇનસ એ બી સી ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ બી પ્લસ બીસી માઇનસ બી. એટલે કે જેવી રીતના તમે ડબલ માહિતીમાં કરો છો એવી જ રીતના 3 ગુણધર્મોની માહિતી આપેલી હોય ત્યારે કરવાનું રહે છે. પણ આ ખાલી ફક્ત તમારી જાણકારી માટે જ છે. હવે છે ગુણાત્મક સંબંધના પ્રકારો. આ પ્રશ્ન તમને એક્ઝામમાં થિયરી સ્વરૂપે પૂછાતો હોય છે. તો કે ગુણાત્મક સંબંધના મુખ્ય 3 પ્રકારો છે: ધન ગુણાત્મક સંબંધ, ઋણ ગુણાત્મક સંબંધ અને ગુણાત્મક સંબંધનો અભાવ. જેમ સહસંબંધમાં તમે સૌ જાણો છો કે 3 પ્રકાર છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. એવી જ રીતના ગુણાત્મક સંબંધના પણ 3 પ્રકારો દર્શાવેલા છે: ધન ગુણાત્મક સંબંધ, ઋણ ગુણાત્મક સંબંધ અને ગુણાત્મક સંબંધનો અભાવ. તો જોઈએ શું કહે છે. તો કે સામાન્ય અર્થમાં જો 2 ગુણધર્મો એકસાથે માલુમ પડતા હોય તો તે 2 ચલ વચ્ચે સંબંધ છે એવું આપણે માની લઈએ છીએ. એટલે આપણે સૌ જાણીએ છીએ કે 2 ગુણધર્મો હોય અને એ 2 વચ્ચે સંબંધ છે એવું આપણને ખબર હોય તો એની વચ્ચે આપણે સંબંધ છે એવું માનીએ છીએ. પરંતુ આંકડાશાસ્ત્રીની દ્રષ્ટિએ 2 ગુણધર્મો વચ્ચે સંબંધ ત્યારે જ કહેવાય કે જ્યારે તે 2 ગુણધર્મો ધરાવતા એકમોની સંખ્યા તેમની અપેક્ષિત સંખ્યા કરતાં વધુ હોય. પરંતુ આપણે માની લઈએ એવું ચાલે નહીં. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ એવું કહે છે કે જે 2 ગુણધર્મો વચ્ચે સંબંધ ત્યારે જ કહેવાય જ્યારે 2 ગુણધર્મોની જે સંખ્યા છે તેમની અપેક્ષિત સંખ્યા કરતાં કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. જો આ સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં ઓછી હોય તો 2 ગુણધર્મો વચ્ચે વિરુદ્ધ દિશામાં સંબંધ છે એમ કહેવાય. અને જો આ 2 ગુણધર્મો ધરાવતા એકમોની સંખ્યા તેની અપેક્ષિત સંખ્યા જેટલી જ હોય તો 2 ગુણધર્મ સ્વતંત્ર છે એમ કે એટલે કે આ 2 ગુણધર્મોની
જે સંખ્યા છે અપેક્ષિત સંખ્યા કરતાં ઓછી હોય તો બંને વચ્ચે કેવો વિરુદ્ધ દિશામાં સંબંધ છે, એટલે કે ઋણ સંબંધ છે એવું પણ કહી શકાય. અને જો એકમની સંખ્યા અપેક્ષિત સંખ્યા જેટલી જ હોય તે બંને પોતાનાથી સ્વતંત્ર છે, એકબીજા પર આધાર રાખતા નથી તેવું કહી શકાય. તો 3 પ્રકાર છે, એમાંથી સૌથી પહેલો પ્રકાર છે ધન ગુણાત્મક સંબંધ. જ્યારે આપેલી માહિતીમાં 2 ગુણધર્મો ધરાવતા એકમોની અવલુતિક સંખ્યા તેમની અપેક્ષિત સંખ્યા કરતાં વધુ હોય ત્યારે તે 2 માટે ગુણધર્મો વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે. એટલે આગળ કીધું કે 2 ગુણધર્મો જે સંબંધ ધરાવે છે અને બંનેની અવલોકિત સંખ્યા છે એ તેમની અપેક્ષિત સંખ્યા કરતાં જો વધુ મળે તો એ 2 વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય છે. પણ ક્યારે? જ્યારે અપેક્ષિત સંખ્યા વધુ હોય ત્યારે. અને જો 2 ગુણધર્મો એ અને બી માટે એ બી આલ્ફા બીટા ગ્રેટર ધેન એ બીટા આલ્ફા બી હોય તો તેમની વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ કહેવાય. એટલે કે જે આપણે આવૃત્તિનું કોષ્ટક મેળવીએ છીએ ને એ આવૃત્તિના કોષ્ટકમાં આપણને આવી રીતની માહિતી મળે એ બી આલ્ફા બીટા ગ્રેટર ધેન એ બીટા આલ્ફા બી તો જ તે તેમની વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય. એ આપણે આગળ દાખલામાં જોઈશું. સ્ત્રીઓનો અભ્યાસ અને લગ્ન જીવનની સફળતા, ગરીબાઈ અને અજ્ઞાનતા વગેરે ધન ગુણાત્મક સંબંધના ઉદાહરણ છે. એટલે કે સ્ત્રીઓનો અભ્યાસનું પ્રમાણ અને લગ્ન જીવનની સફળતા તેમજ ગરીબાઈ અને અજ્ઞાનતા આ બંને વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એ ઉદાહરણ તરીકે આપેલું છે. બીજું છે ઋણ ગુણાત્મક સંબંધ. તો કે જ્યારે આપેલી માહિતી 2 ગુણધર્મો ધરાવતા એકમોની અવલોકિત સંખ્યા તેમની અપેક્ષિત સંખ્યા કરતાં ઓછી હોય ત્યારે 2 ગુણધર્મો વચ્ચે ઋણ સંબંધ છે તેમ કહેવાય. એટલે કે જો અપેક્ષિત સંખ્યા વધુ તો ધન સંબંધ, અપેક્ષિત સંખ્યા કરતાં ઓછી તો તેમની વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે તેમ કહેવાય છે. જો ગુણધર્મો એ અને બી માટે એ બી ઇન્ટુ આલ્ફા બીટા લેસ દેન એ બીટા ઇન્ટુ આલ્ફા બી હોય તો તેમની વચ્ચે ઋણ ગુણાત્મક સંબંધ છે. ઓલામાં તો કે એ બી ઇન્ટુ આલ્ફા બીટા ગ્રેટર દેન એ બીટા અને ઇન્ટુ આલ્ફા બી, એટલે કે જો એ સંબંધ ગ્રેટર ધેનમાં મળે છે તો એ ધન સંબંધ છે, લેસ ધેનમાં સંબંધ મળે છે તે બંને વચ્ચે ઋણ સંબંધ છે તેવું કહેવાય છે. કોલેરાની રસી મુકાવી અને કોલેરાનો ભોગ બનવું એ બંને વચ્ચે ઋણ સંબંધ છે. કેમ? તો કે આપણે સૌ જાણીએ કે કોલેરાની રસી મુકાવીએ તો આપણને કોલેરા ન થવો જોઈએ, પરંતુ કોલેરા થયો તો એ બંને વચ્ચે ઋણ સંબંધ છે કે એનું રિઝલ્ટ પોઝિટિવમાં આપણને મળ્યું નથી. અને છેલ્લો પ્રકાર છે ગુણાત્મક સંબંધનો અભાવ. જ્યારે આપેલી માહિતીમાં 2 ગુણધર્મો ધરાવતા એકમોની અવલોકિત સંખ્યા તેમની અપેક્ષિત સંખ્યા જેટલી જ હોય ત્યારે 2 ગુણધર્મો વચ્ચે ગુણાત્મક સંબંધનો અભાવ છે અથવા બંને ગુણધર્મો એકબીજાથી સ્વતંત્ર છે તેમ કહેવાય. ક્યારે? જ્યારે અપેક્ષિત સંખ્યા જેટલી જ બંને ગુણધર્મોની સંખ્યા મળતી હોય ત્યારે. હવે જો 2 ગુણધર્મો એ અને બી માટે એ બી ઇન્ટુ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ એ બીટા ઇન્ટુ આલ્ફા બી હોય તો તેમની વચ્ચે ગુણાત્મક સંબંધનો અભાવ છે અથવા બંને ગુણધર્મો એકબીજાથી સ્વતંત્રતા છે એમ કહેવાય. જ્યારે ગ્રેટર ધેન મળે તો ધન સંબંધ, લેસ ધેનમાં સંબંધ મળે તો ઋણ સંબંધ અને બરાબરમાં સંબંધ મળે તો એ બંનેને ગુણાત્મક સંબંધનો અભાવ છે તેવું કહી શકાય છે. વિદ્યાર્થીઓની જાતિ અને પરીક્ષામાં સફળ થવું એ એકબીજાથી સ્વતંત્ર ગણી શકાય. એટલે કે એવું કંઈ નથી કે આ જાતિનો વ્યક્તિ એ સફળ જ થાય હંમેશાનું, નીચી જાતિનો વ્યક્તિ અસફળ જ થાય. એટલે આ બંને ચલ એકબીજાથી સ્વતંત્રતા છે, ત્યાં ગુણાત્મક સંબંધનો અભાવ છે તેવું કહી શકીએ છીએ. હવે ગુણાત્મક સંબંધનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય, કેવી રીતના પ્રકાર છે એ તો આપણે માહિતી મેળવી, પણ દાખલામાં ગુણાત્મક સંબંધનો પ્રકાર કેવી રીતે નક્કી કરી શકાય તે નીચેના ઉદાહરણ દ્વારા માહિતી મેળવીએ. તો કે નીચેની માહિતી ઉપરથી 2 ગુણધર્મો એ અને બી માટે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો. તો આગળના દાખલાની જેમ અહીં પણ આપણને 3 માહિતી પ્રાપ્ત થયેલી છે. તો સૌથી પહેલી માહિતીને આધારે ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરીએ. તો કે એ બરાબર 40, તો સૌથી પહેલાં એ બરાબર 40 કોષ્ટકમાં આપણે મૂકીએ તો જોઈએ એના કુલ ટોટલમાં આપણને 40 મૂક્યા. પછી છે બી બરાબર 70, તો બીના કુલમાં આપણે 70 મૂક્યા. પછી છે એન બરાબર 100, તો એનના ટોટલમાં આપણે 100 મૂક્યા અને એ બી બરાબર આપ્યા છે 30, તો હવે આપણે 30 પણ મૂક્યા. હવે સૌથી પહેલાં આપણે જે કોષ્ટકમાં માહિતી ખૂટે છે એ માહિતી મેળવી લઈએ. અને માહિતી ગણતરી કર્યા વગર પણ આપણે આસાનીથી મેળવી શકીએ છીએ. જો એ બી બરાબર 30 આપ્યા છે અને એનો ટોટલ આપ્યો 40, તો 40માંથી 30 કાઢીએ તો બીટા આપણને મળે 10. હવે
પછી આપણને બી બરાબર 70 આપ્યા છે, એન બરાબર 100 આપ્યા છે. તો 100માંથી 70 કાઢીએ તો બીટા મળે આપણને, ટોટલ બીટા 70 મળે. ઓલું જે મળ્યું એ બીટા મળ્યું 10, આ ટોટલ બીટા મળ્યું 70, 30. હવે આ બધી માહિતી થઈ ગઈ. તો જોઈએ એ બી 30 અને કુલ 70, તો આલ્ફા બી આપણને મળી જાય 40. 70 - 30 કરીએ એટલે આપણને મળે 40. હવે અહીંયા છે એનો ટોટલ 40 આપ્યો છે અને કુલ 100 આપ્યા છે. તો 100માંથી 40 બાદ કરીએ એટલે આલ્ફા આપણને કુલ મળે 60. હવે આપણી પાસે આલ્ફા બીની કિંમત છે ને કુલ આલ્ફા છે, તો 60માંથી 40 કાઢીએ તો 20. તો આવી રીતના આપણને આખું કોષ્ટક મળી ગયું. હવે આપણે વાત કરીએ તો કે એ બી ઇન્ટુ આલ્ફા બીટા. તો એ બી મળ્યું આપણને 30 અને આલ્ફા બીટા મળ્યું આપણને 20. તો એ બી ઇન્ટુ આલ્ફા બીટા તો કે 30 × 20 કરો એટલે મળે 600. પછી આપણે ગુણધર્મ જે આગળ ભણ્યા એની જ પ્રમાણે કરીએ છીએ. એ બીટા ઇન્ટુ આલ્ફા બી, તો એ બીટા આપણને મળ્યું 10 અને આલ્ફા બી મળ્યું આપણને 40. બરાબર છે. આલ્ફા બી આપણને મળે છે 40. તો 10 × 40 એટલે કે 400. હવે આપણે ગુણાત્મક સંબંધમાં મૂકીએ તો કે એ બી ઇન્ટુ આલ્ફા બીટા, તો એ બી ઇન્ટુ આલ્ફા બીટા આપણને મળ્યું 600 અને એ બીટા ઇન્ટુ આલ્ફા બી આપણને મળ્યું 400. તો 600 એ 400 કરતાં મોટા છે, ગ્રેટર ધેન એટલે કે મોટા નિશાની. 400 કરતાં 600 મોટા છે એટલે એ બંને વચ્ચે એ સંબંધ છે ગુણાત્મક ધન સંબંધ. કેમ તો કે આપણને ત્યાં 600 એ 400 કરતાં મોટા છે. એવી જ રીતના બીજું કોષ્ટકમાં આપણને માહિતી મૂકીએ તો કે n બરાબર 200, એ બરાબર 80, બીટા બરાબર 120 અને એ બી બરાબર 20. તો એ બી બરાબર 20 મૂક્યા, એનો ટોટલ આપણને આપ્યો છે 80. તો 80માંથી આપણે 20 બાદ કરીએ એટલે આપણને એ બીટા મળે છે 60. તેવી જ રીતના બીટાનો ટોટલ આપ્યો છે 120. તો 120 કુલ બીટામાંથી એ બીટા 60 બાદ કરીએ એટલે આલ્ફા બી મળે 60. તેવી જ રીતના એનો ટોટલ આપણને 200 એન આપ્યા, તો 200માંથી એ બાદ કરીએ 80 એટલે આપણને અહીંયા મળશે 120 આલ્ફાનું ટોટલ. હવે આલ્ફા ટોટલ 120માંથી આલ્ફા બીટા બાદ કરીએ એટલે આલ્ફા બી આપણને મળે 60. આમ જેટલી માહિતી ખૂટતી હતી એ બધી જ માહિતી આપણે મેળવી લીધી. હવે એને ગુણધર્મમાં મૂકીએ તો કે એ બીટા ઇન્ટુ આલ્ફા બીટા, એ બી ઇન્ટુ આલ્ફા બીટા એટલે કે 20 × 60 કરીએ છીએ તો આપણને 1200 પ્રાપ્ત થાય છે. અને એ બીટા ઇન્ટુ આલ્ફા બી કરીએ એટલે કે 60 × 60 કરીએ તો 3600. તો 3600 એ 1200 કરતાં મોટા છે એટલે ત્યાં લેસ ધેનની નિશાની લાગુ પડે છે. કેમ તો કે 1200 ત્યાં નાના છે. તો એ બી ઇન્ટુ આલ્ફા બીટા જ્યારે નાના હોય ત્યારે બંને વચ્ચે ઋણ સંબંધ છે તેમ કહેવાય. એટલે અહીંયા આપણને જે સંબંધ મળ્યો એ ઋણ સંબંધ મળ્યો છે. અને છેલ્લું આપણને આપ્યું છે n બરાબર 210, ટોટલ 210 આપ્યા, એ બરાબર 60. તો nમાંથી 60 એ કાઢીએ તો આપણને ડાયરેક્ટ આલ્ફા મળી જાય. તો 210માંથી 60 કાઢીએ એટલે 150. હવે પછી બીટા બરાબર આપ્યા છે 140, બીટાનું ટોટલ આપ્યું છે 140 અને એ બી બરાબર આપ્યા છે 20. તો કુલ એ છે 60, એમાંથી એ બી 60 20 બાદ કરું એટલે આપણને એ બીટા મળે 40. ટોટલ બીટા આપ્યો છે 140, 140માંથી એ બીટા બાદ કરીએ એટલે મળે 100 અને એ બી 20 આપ્યા છે. બરાબર. તો હવે આપણે ત્યાં આલ્ફા બીની કિંમત અને કુલ જોઈએ છીએ. તો સૌથી પહેલાં કુલ 210માંથી 140 બાદ કરીએ એટલે કુલ બી મળે 70 અને કુલ 70માંથી એ બી બાદ કરીએ એટલે આલ્ફા બી આપણને મળે 50. આમ આખું કોષ્ટક તો ખૂટતી માહિતીને પ્રાપ્ત કરી લીધું. હવે એને ગુણધર્મમાં મૂકીએ તો કે એ બી ઇન્ટુ આલ્ફા બીટા બરાબર 20 × 100 એટલે બસ 2000 અને એ બીટા ઇન્ટુ આલ્ફા બી એટલે કે 40 × 50 કરતાં મળે છે 2000. બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. એટલે ત્યાં આપણે ગુણાત્મક સંબંધ જ નથી અથવા અભાવ છે અથવા એ બંને એકબીજાથી સ્વતંત્ર છે એવું કહી શકીએ છીએ. તો આજે આપણે માહિતી મેળવી, માહિતી સંગત છે કે અસંગત અને ગુણાત્મક સંબંધના પ્રકારો વિશેની માહિતી મેળવી. હવે આવતા લેક્ચરમાં આપણે ગુણાત્મક સંબંધના અભ્યાસની રીત વિશે માહિતી મેળવશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.